સુરતના ઓલપાડના માસમાં ગામેથી ઝડપાયું કૌભાંડ। ગેસ રિફિલિંગ કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે। સુરત ગ્રામ્ય એલસીબી ઓલપાડ પોલીસનું સંયુક્ત ઓપરેશન સામે આવ્યું છે। ઓલપાડ પુરવઠા મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી ઇન્ડિયન કંપનીના 559 સિલિન્ડર જપ્ત કર્યા હતા અને નાના મોટા 9 વાહનો મળી 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ઘટના સ્થળેથી 4 આરોપીને ઝડપી પાડ્યા હતા। પેન્કી ગેસ એજન્સીના નામે ગોડાઉન ચાલતું હતું। એજન્સીના સંચાલક થયા ફરાર। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। ગામની સીમમાંથી મસ્ત મોટું સિલિન્ડર કૌભાંડ ઝડપાયું છે। આપ જોઈ રહ્યા છે જે દ્રશ્ય છે, એલસીબી પોલીસને બાતમી મળી હતી અને એલસીબી પોલીસ ઓલપાડ પોલીસ સંયુક્ત ઓપરેશન કર્યું અને માસમા ગામે જે ઇન્ડિયન જે સિલિન્ડર જે ગોડાઉન છે ગેસનું, ત્યાં ગાડી રેડ કરતા આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં સિલિન્ડરનો જથ્થો છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે જે સંચાલકો છે તે આ સિલિન્ડર છે તે લાવતા હતા અને આમાંથી ગેસ કાઢી અને ઊંચા ભાવે વેચતા હતા। જો 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ખાસ મહત્વની જો બાબત કરું તો પોલીસે 559 જેટલા સિલિન્ડર કબજે કર્યા છે, 9 જેટલા નાના મોટા વાહનો કબજે કર્યા છે અને 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। જો કે એક મસ્ત મોટું કૌભાંડ એલસીબી પોલીસ અને ઓલપાડ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી મસ્ત મોટું રેકેટ ઝડપી પાડ્યું છે અને રાજ્યમાં આવા સિલિન્ડર કૌભાંડ ચાલી રહ્યા છે તેનો એક નમૂનો છે। ઓલપાડના માસમા વિસ્તારમાંથી મસ્ત મોટું સિલિન્ડર રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। આખું ગોડાઉન છે તે એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે। સૌથી મોટી સફળતા એલસીબી પોલીસને મળી છે અને આ જે રીતના દ્રશ્ય છે તો 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે। કિરણસિંહ ગોહિલ, કેટીવી ન્યૂઝ, સુરત।